વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. આજે આપણે બધાએ બહુ ભાગ્યશાળી છે અને જે ભગતનું આ પટાંગણ છે ને, એ ભગત પણ બહુ ભાગ્યશાળી હો. અને આજે અહીંયા ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને એ વખતે જેટલો આનંદ, ઉમંગ અને ઉત્સાહ હતો ને, એનો લાહો આજે આપણે અહીંયા લીધો હો. જે આંગણામાં, જે સદગ્રસ્તના ઘરમાં ભગવાનની કથા વાર્તા થતી હોય, ભગવાનના ભક્તોના ગુણગાન ગવાતા હોય ને, એ સદગ્રસ્તના ઘરમાં ભગવાનના પધરામણા થાય, ભગવાનના પવિત્ર સંતોના પધરામણા થાય, ભગવાનના ભક્તોના પધરામણા થાય. એમાં લાભ શું? ખોટ તો લોકો બધા બતાવે છે, પણ લાભ શું? ખોટ શું બતાવું તમને? તમારા ઘેરે ભગવાનના ભક્તો આવે એટલે તમને ફળ દેવા પડે, એમને ભેટ સોગાદ દેવી પડે, વસ્ત્ર ઓઢાડવા પડે. આ ખોટ. પણ મોટામાં મોટો લાભ એ ભગવાનના ભક્ત જ્યારે સદગ્રસ્તના ઘેરે પધારે ને, ત્યારે માત્ર ને માત્ર ભગવાનના ભક્તો નથી આવતા, પણ ભગવાન સાથે આવે છે. અને એનો લાભ મોટામાં મોટો એ થાય છે કે ઘરમાં જે કુસંપ હોય ને, ઘરમાં જે બીજા ઈર્ષા, અદેખાઈ, આ બધા દોષો હોય ને, એ બધા દૂર થઈ જાય અને હેત ભાવ અને આત્મીયતા એ ઉજાગર થાય. આ મોટો લાભ થાય છે. જેમ કોઈ ઘરની બાજુમાં ઓલી ગટર લાઈન પસાર થતી હોય અને એનું ઢાંકણું ઉઘાડું થઈ ગયું હોય અને ત્યાંથી જવાનું થાય તો બધેને દુર્ગંધ આવે ને, બધેને દુર્ગંધ આવે. પણ એ જગ્યાએ ગટર લાઈન ન હોય, ચારે બાજુઓ વૃક્ષ પુષ્પના છોડવાઓ હોય અને એમાંય એ ઘરમાં દંપતી રહેતા હોય અને લગ્ન કર્યા હોય, એને 10-15 વર્ષ થયા હોય અને મેરેજ એનિવર્સરી ઉજવવાની હોય, 15 વર્ષની એનિવર્સરી ઉજવવાની હોય, તે દિવસે કપડાં પણ સુંદર, સારા, સ્વચ્છ, નવા પહેરે અને બહેનો હોય એ પણ તે દિવસે સારા કપડાં પહેરે, શરીરમાં પરફ્યુમ પણ જેટલું હોય એ પણ બધું છાંટે, તેલ સારું હોય એ પણ લગાવે, ઘરમાં ચારે બાજુએ છાંટે. અને હવે ત્યાંથી તમે પસાર થાઓ ને તો તમને પણ એની સુગંધ આવે ને આવે. પરફ્યુમ તો એને છાંટ્યું, પણ લાભ તમને મળે. શું કામ? કારણ કે ઘરમાં મેરેજ એનિવર્સરી ઉજવાય છે. એવી રીતના જેના ઘેરે ભગવાનના ભક્તોના પધરામણા થાય ને, એ ઘરમાં આટલો ફાયદો થાય છે. બહુ ભાગ્યશાળી તમે આજે અહીંયા ભગવાનના પ્રાગટ્યનો મહોત્સવ ઉજવ્યો. અમને પણ બહુ આનંદ થયો. ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ, મહારાજ, જેમ તમારો પ્રાગટ્ય મહોત્સવ અમે ઉજવીએ અને અમને આનંદ થાય ને, એમ અમારા ઘેરે તમારા ભક્તો, તમારા મુક્તો પધારે ત્યારે પણ આટલો જ આનંદ થાય. અમારા ઘેરે ભગવાનના ભક્તો કે સંતોના પધરામણા થાય ત્યારે પણ અમને આટલો આનંદ થાય. અને ઘરમાં તમે સંસારમાં રહેતા હો, મનુષ્ય માત્રની એટલી પ્રકૃતિ છે કે નાની મોટી, જેમ આજે પૂજ્ય વક્તાશ્રીએ કીધું ને કે 18 વર્ષ સુધી માં ભક્તિ દેવીએ અને પિતા ધર્મદેવે કઠણાઈઓ સહન કરી, એમ દરેકના જીવનમાં નાની મોટી તકલીફો હોય ને
હોય, કેટલીક બાહ્ય પ્રકૃતિથી તકલીફ હોય, કેટલીક સામાજિક તકલીફો હોય અને કેટલીક પારિવારિક તકલીફો હોય, કેટલીક પોતાના સ્વાભાવિક તકલીફો હોય. સ્વભાવની તકલીફો હોય ને એ તકલીફોને કોઈ દૂર ન કરી શકે. સ્વભાવની તકલીફો હોય ને એ કોઈ દૂર ન કરી શકે. અને એ તકલીફ ક્યારે દૂર થાય? ભગવાનના પવિત્ર સંત, ભગવાનના પવિત્ર ચરિત્રો, ભગવાનના ભક્તોના ચરિત્રો એનું જ્યારે હું ને તમે શ્રવણ કરીએ ને ત્યારે એ સાંભળેલા ચરિત્રો મને ને તમને છે ને એ પ્રેરણા આપે છે, બળ આપે છે. અને એમાં ધીરે 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 આપણા સ્વભાવમાં પરિવર્તન આવે. શું આવે? સ્વભાવમાં પરિવર્તન આવે. એટલા માટે આપણે ભગવાનના ભક્તોના ઘરમાં પધરામણા થાય એવું આપણે ઈચ્છીએ છીએ. બહુ સરસ આજે જન્મ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો અને પ્રયત્ન પણ તમે બધા એવો કરજો. અને જ્યાં જઈએ ત્યારે આવી પવિત્ર કથા જેમાંથી મને હૈયામાં બળ મળે, મારા પરિવારમાં સત્સંગનું બળ વૃદ્ધિ પામે, મારા પવિત્ર સંતોની મને ઓળખ થાય, મારા મા બાપે મારા માટે જેટલી તપશ્ચર્યા કરી છે ને એની પણ મને ખબર પડે. અને ભક્તજનો ખબર ક્યારે પડે? તમારા મા બાપે તમારા માટે કેટલી તપશ્ચર્યા કરી છે એ ખબર તમને ક્યારે પડે? જે દિવસે તમે ને હું આવા શાસ્ત્રોની કથા સાંભળીએ ને ત્યારે ખબર પડે. એટલા માટે ભક્તજનો બહુ ધન્યવાદ છે તમને યુવાન દીકરા દીકરીઓને. તમે ભાવથી કથા શ્રવણ કરો છો અને કોશિશ કરવાની જેટલી ભગવદ કથા વાર્તાનું શ્રવણ થાય અને ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોનું શ્રવણ થાય અને એમના ચરિત્રોમાંથી મને શું લાભ થાય છે જોવાનું. ભગવાનના ચરિત્રોને સાંભળવામાં લાભ તો ઘણો, છતાં વિશેષમાં એટલો પ્રયત્ન કરજો આ ચરિત્રથી મને શું લાભ થાય. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર હતા ત્યારે એક ભગત મહારાજને દર્શન કરવા માટે, મહારાજને સંતોને ભોજન દેવા માટે આવ્યા. સ્વામીના ભગવાનના દર્શન કર્યા, બધા સંતો ભક્તોના દર્શન કર્યા અને મહારાજ પાસે જઈ અને પોતે જે સંકલ્પ કર્યો હતો ને એ રજૂ કર્યો. ભગતે જ્યારે પોતાનો સંકલ્પ રજૂ કર્યો ને ત્યારે ભગવાન એ ભક્તના વર્તન ઉપર, એમની ક્રિયા ઉપર, એના સમર્પણ ઉપર, એમની સમજણથી કેવા રાજી હશે એ આના ઉપરથી ખબર પડે. મહારાજે તરત એમ કહ્યું, ભગત તમે અમને આ બધા સંતો ભક્તોને જમાડવા માટે તો ભલે આવ્યા, પણ તમે સંતો ભક્તોને અમને જમાડશો કે અમે કહીએ એમ કરશો? અને ત્યારે એ ભગતનું નામ કરશનભાઈ, લાલજીભાઈ, પ્રેમજીભાઈ, સુરેશભાઈ, પિયુષભાઈ, આવા કોઈ નામ નહોતા. એમનું નામ કેવું હતું? દાજીભાઈ. મહારાજ કે તમે આ સંકલ્પ લઈને તો ભલે આવ્યા પણ અમારો સંકલ્પ જુદો છે, તમે કેમ કરશો? મહારાજ તમારા સંકલ્પની સાથે મારો સંકલ્પ કયો. અને આવી રીતના આપણે જે દિવસે, તમે યુવાન દીકરા દીકરીઓ છો, તમારા બાપના સંકલ્પ ભેગા તમે ભળી જાઓ ને તે દિવસે તમારા મા બાપ કદાચ તમારી આગળ હૃદયની બધી ખુશી રજૂ ન કરી શકે પણ અંતરથી જે પ્રસન્નતા એમને થાય ને એ બહુ જુદી હોય ભાઈ, બહુ જુદી હોય. અને આ તો અનંત કોટી બ્રહ્માંડનો ધણી, અને એને માત્ર એક સામાન્ય ભગતને જેમ સામાન્ય સાધુ, સામાન્ય ગુરુ જેમ વાત કરે ને એમ કીધું. અમે કહેશું એમ અમારા સંકલ્પમાં તમારો સંકલ્પ જોડશો કે
તમે તમારો સંકલ્પ સાકાર કરશો. અને ત્યારે એ ભગત એમ કહે કે મહારાજ, તમારો સંકલ્પ છે ને કે તમારા સંકલ્પમાં મારો સંકલ્પ. અને મહારાજ એવા રાજી થયા અને એ સંતોએ એ પ્રસંગને પોતાની કલમે પણ એમને એમ લખી નાખ્યો. આવી રીતના હું ને તમે જ્યારે આવા ભગવાનના પવિત્ર સાધુ હોય, આપણા મા બાપ હોય, આપણા ભગવાન આપણે ક્યારેક અંતરમાં બિરાજમાન થઈને કહી જાય અને એ સંકલ્પ હું ને તમે સમજી શકીએ ને, તો આપણા ઉપર કદાચ તકલીફ આવવાની હોય ને, એ તકલીફ કેમ દૂર થઈ જાય એ મને ને તમને ખબર પડે નહીં. એટલે ભગવાન પાસે એવી પ્રાર્થના કરવાની, મહારાજ તમારા સંકલ્પને અમે વાંચી શકીએ, તમારા સંકલ્પને અમે સમજી શકીએ, તમારા સંકલ્પ પ્રમાણે અમે વર્તી શકીએ. તો કદાચ તમારું ભજન ઓછું હશે ને, તમારી સેવા ઓછી હશે ને, તો પણ મહારાજ આપણને પોતાની મૂર્તિનું સુખ આપશે. અહીંયા પણ આપણે હે રાતને દિવસ તમે મહેનત કરો છો, એ મહેનતનું ફળ પણ મહારાજ તમને ઘણું બધું આપશે. પરિવારમાં પણ સુખ અને શાંતિ અને સંતોષ આપશે. શરીરમાં પણ મહારાજની પ્રસન્નતા હોય ને, તો આપણા સ્વભાવો પણ સારા રહે. નહીં તો નબળા માણસની વાત મારા ને તમારા ગળામાં ઉતરી જાય અને એ પ્રમાણે આપણા કરતા થઈ જઈએ અને આપણો આલિશાન બંગલો હોય ને એને વેચવો પડે એવા દિવસો આવી જાય. પણ આવી કથા વાર્તા, આવા સંતો, આવા ભક્તો એની સંગાથે મન જોડી રાખ્યું હોય ને, તો ક્યારેય દુઃખ આવતું નથી. અને આવે છે ને તો ભગવાનના સંતો આપણને સાથ અને સહકાર આપી અને દુઃખમાંથી આપણે પાર કરી દે છે. આવો બધા પ્રયત્ન કરો છો. સવિશેષ તમારાથી પ્રયત્ન થાય એવી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય પાદારવિંદમાં આપ સૌને હેતપૂર્વક આજના પવિત્ર દિવસે જય સ્વામિનારાયણ.